الله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على خير خلقه وخاتم الأنبياء والمرسلين محمد صلى الله عليه وآله وسلم محمد ولا حول ولا قوة إلا بالله العلي العظيم. Baik, Assalamualaikum warahmatullahi wabarakatuh. તો આપણો જે વિષય હતો રસૂલ ખુદાના જીવન ચરિત્ર ઉપર બાયોગ્રાફી, તો આપણે કન્ટિન્યુ રાખશું. તો મને લાગે છે કે હું બસ મુખ્તસરની એક સમરી આપી દઉં જેથી કરીને આપણી કન્ટિન્યુટી રહે. આપણે જીવન ચરિત્રમાં ડિસ્કશન ઉપર અહીંયા સુધી પહોંચ્યા હતા કે રસૂલ ખુદાને વહી આવી અને પછી એણે ઇસ્લામ ફેલાવવાના માટે પગલાં લીધા. એ પણ એક ગાઈડન્સથી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એને ગાઈડન્સ આપ્યા હતા કે પહેલાં તું તારા રિશ્તેદારોને આ ચેતવણી આપ અને પછી પબ્લિકમાં ઇસ્લામને તું ફેલાવ. અને જ્યારે પબ્લિકમાં રસૂલ ખુદા ફેલાવ્યા ત્યારે મુશ્રિકો કુફારે કુરૈશ એને ઓપોઝિશનમાં આવ્યું અને ઘણા જુલમો પછી શરૂ થયા. હવે ગયા વખતે આપણે પછી આ સબ્જેક્ટ મેટર ઉપર આવ્યા હતા કે આ રસૂલ ખુદાની જે લીડરશિપ હતી આટલી મુશ્રિકોથી એ સમાજ ભરાયેલું હતું અને એને ઇસ્લામ હવે ફેલાવવાનો મોકો મળ્યો. એને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કીધું કે હવે તું ફેલાવ. તો ઇતિહાસમાં આપણને મળે છે કે રસૂલ ખુદાની જે લીડરશિપ હતી ઇઝ ધ મોસ્ટ ઇફેક્ટિવ એન્ડ ઇમ્પ્રેસિવ લીડરશિપ. કે આપણે જ્યારે જોઈએ તો આજે આપણને મળે છે કે બે બિલિયન માણસો, એનાથી વધારે જો કે 2 બિલિયન માણસો તો એને રસૂલ ખુદા તરીકે માને છે. પણ આખી દુનિયામાં આજે 7 બિલિયન માણસો છે, બધાને ખબર છે કે રસૂલ ખુદા કોણ. ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પ્રેસિવ લીડરશિપ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા એને આપી. હવે ઇતિહાસમાં આપણને મળે છે કે આ ઇમ્પ્રેસિવ લીડરશિપ ને ઇફેક્ટિવ લીડરશિપ કેવી રીતે બની. તો એમાં 5 થી 6 તો આપણને મળે છે ઇતિહાસમાં કે 5 થી 6 ફેક્ટર્સ છે કે જે આપણને સમજવા જોઈએ. એમાં જે પહેલું ફેક્ટર હતું એ લાસ્ટ ટાઈમ જે હું તમારી સામે લેક્ચર કર્યો હતો કે મેં તમને સમજાવ્યું હતું એ આ હતું કે એનું જે રિલેશનશિપ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કેવી રીતે હાર્મોનાઇઝ કર્યું. મીન્સ કે એ જે સમાજમાં રહેતા હતા તો એ સમાજમાં એ કુરૈશના આરબો સાથે રહેતા હતા. એ કુરૈશમાંથી ઊભા થયા હતા, એનું ટ્રાઇબ હતું. કુરાન અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાએ એ ટ્રાઇબને એટલે કે એ સમાજને મોકલ્યું હતું. અને ત્રીજું કે એ લોકોની લેંગ્વેજમાં એની ભાષામાં મોકલ્યું હતું. તે ટુ ધી એક્સટેન્ટ that અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કુરાનમાં કે મેં તમારામાંથી જ પૈગંબરો એક ઊભો કર્યો કે જે તમને હિકમત આપે, જે તમને મારી આયતો પડી આપે અને જેથી કરીને તમને હિકમત મળે અને તમે પાકીઝારીઓ. મતલબ કહેવાનો એ હતો કે એ જે રિલેશનશિપ જે હતું ને એ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાએ હાર્મોનાઇઝ કર્યું. મીન્સ કે રસૂલ ખુદા પછી કુરાન અરબિકમાં આવ્યું, એ જ સમાજને આવ્યું અને સમાજમાં એ પોતે ઇન્ફ્લુએન્શિયલ હતા કારણ કે કુરૈશની ટ્રાઇબમાંથી હતા. તો જ્યારે ઇસ્લામ ફેલાવવાનો વખત આવ્યો તો એના માટે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા બહુ હાર્મોનાઇઝ કરી નાખ્યું હતું. સો ધીસ વોઝ વન ઓફ ધ ફેક્ટર વિચ અલાઉડ હિમ ટુ ઇફેક્ટિવલી પ્રોપગેટ ઇસ્લામ. હવે આજે મને ડિસ્કશન કર્યું છે બીજું ફેક્ટર ઉપર અને એ છે કે આપણે સવાલ કરીએ કે અને હું જે અત્યારે નકશો દોરાવું છું એ આ છે કે અલ્લાહ સુબ્હાનહુ જ્યારે એને ઇફેક્ટિવ લીડરશિપ બનાવી, એફિશિયન્ટ ને ઇમ્પ્રેસિવ લીડરશિપ બનાવી, તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા જે ઇસ્લામ આવ્યો એના પહેલાના ભાગમાં પણ રસૂલ ખુદાનું કેરેક્ટર એવું બનાવ્યું હતું. અને પછી જ્યારે વહીઓ આવી ત્યારે એને એક ડિફરન્ટ લેવલ ઉપર લઈ ગયા. ધીસ ઇઝ સમથિંગ વિચ યુ મસ્ટ અન્ડરસ્ટેન્ડ. તો હું જ્યારે આપણે આ ફેક્ટર્સ ડિસ્કસ કરતા હોય ને તો વી હેવ ટુ સ્ટાર્ટ ફ્રોમ ધ ટાઈમ હી વોઝ બોર્ન until the time he passed away. So now, બીજો ફેક્ટર જે હતો એ આ હતો કે રસૂલ ખુદાનું માન્યતા એટલે કે દિન કયું હતું.
I mean, it's very important for us to ask કે ઇસ્લામ તો આવ્યું 40 વર્ષે, જ્યારે એને કહેવામાં આવ્યું કે હવે આ વહી તમને આવે છે અને હવે તમે પબ્લિકમાં આ બધો પ્રચાર કરો ઇસ્લામનો. તો એની પહેલાં એનું રિલિજન શું હતું, એની માન્યતા શું હતી, તો એના ઉપર મને થોડો ઘણો અહીંયા ડિસ્કશન કરું છું. આ ધીસ ઇઝ ધ સેકન્ડ ફેક્ટર, અને પછી આપણે થર્ડ ફેક્ટરમાં નેક્સ્ટ ટાઈમ. કુરૈશ સ્પેસિફિકલી એને કહેતા હતા કે તું ટ્રસ્ટ વર્ધી માણસ છો, અખલાકી માણસ છો, અને એવો માણસ છો કે તને અમે ટાઇટલ આપે છે અમીનનો. હવે જ્યારે એને ટ્રસ્ટ વર્ધીનો ટાઇટલ આપી દીધા, જ્યારે માણસો એને સમજતા હતા કે આ એક વિશ્વાસુ માણસ છે, આપણે ગુજરાતીમાં કહીએ વિશ્વાસુ માણસ છે, તો એમાં અલૈકુમ સલામ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. ક્યાં તું? વિશ્વાસુ માણસ છે. વિશ્વાસુ માણસ છે, હા, એને સમજતા હતા કે આ માણસ વિશ્વાસુ છે, અને એના થકી જ્યારે કોઈ પણ એવો ઝઘડો થતો હતો ને, તો અરબના લોકો અને કુરૈશના લોકો એને જ આર્બિટ્રેશન માટે આપતા હતા, એને જ આર્બિટર બનાવતા હતા. સો આ એક હતું કે એક એને મોકો આપતા હતા અને હોદો આપતા હતા. બીજી વસ્તુ આ હતી કે જ્યારે એ લોકો જાનવરોને કતલ કરતા, અમે જાનવરોને સદકો માટે એ લોકો ઝબા કરતા હોય જાનવરોને, ત્યારે એને બોલાવતા હતા કે તમે આવો અને દુઆ પઢો. તો શું કે અમને ખબર છે કે તમારી દુઆ અલ્લાહ સુબહાનો તાલા સાંભળશે. હવે જો એ લોકો માનતા, એ લોકો મુશરિકો હતા, એટલે કે અલ્લાહ સુબહાનો માનતા હતા, પણ એ લોકો શિર્ક કરતા હતા, પણ માનતા ખરી કે અલ્લાહ છે. એટલે એ લોકોને એમ પણ થતું હતું કે રસૂલ ખુદા એટલા સ્પિરિચ્યુઅલ છે, એટલા અખલાકી છે કે એની દુઆ અલ્લાહ સુબહાનો તાલા કબૂલ કરશે. સી આ લોકોનું માઇન્ડસેટ આવું હતું. અને ત્રીજી વસ્તુ આ હતી કે હિકમતવાળા હતા. જ્યારે હજરે હસવતને નાખવાનું હતું કાબાને વોલમાં, ત્યારે એ લોકો ડિસાઈડ કર્યા હવે કોણ કયું અરબનું ટ્રાઇબ નાખે. તો એ લોકો એને પૂછ્યા કે કયું અરબનું ટ્રાઇબ આ હજરે અસવદ નાખે. ત્યારે જો હિકમતની વાત કે છે બધી ટ્રાઇબને હું મોકો આપીશ ને હક આપીશ આ નાખવાનો. એણે પછી એક પ્રથા જમાવી કે એમાં પછી પથ્થરો બધાય સાથે એ પથ્થરો નાખ્યા. સો ધીસ ઇઝ આ હિકમતવાળી વાત હતી. મારો કહેવાનો મતલબ અહીંયા એ છે કે કુફાર કુરૈશ એ લોકો જાણતા હતા કે આ જે માણસ છે મોહમ્મદ, એ ઇમ્પેકેબલ માણસ છે, ટ્રસ્ટવર્ધી માણસ છે, વિશ્વાસુ માણસ છે, ટુ ધી એક્સટેન્ટ કે જ્યારે ઇસ્લામનો પ્રચાર થયો અને આ લોકો જે કુરૈશ હતા મુશરિકો અગેન્સ્ટ ગયા, ત્યારે પણ ઇતિહાસમાં આપણને મળતું નથી કે એ લોકોએ રસૂલ ખુદાની અગેન્સ્ટ નોબલ કેરેક્ટરમાં એ લોકોએ ઇલ્ઝામ નાખ્યા હોય કે કેરેક્ટર ઉપર એસેસિન કર્યા. they were still of the opinion કે આ માણસ જે છે એ morally was very sound. મતલબ અહીંયા મારો કહેવાનો એ છે કે જ્યારે આપણે અમુક બુકો વાંચીએ ને, ઓરિએન્ટલિસ્ટની બુકો, ત્યારે આપણને પૂછવામાં આવે ને ઘણી વખતે કે જો આનું કેરેક્ટર આવી રીતે હતું, આનું કેરેક્ટર એસેસિન કરવાની વાત કરતા હોય, પર્ટિક્યુલરલી ઓરિએન્ટલિસ્ટ અને જે મુસલમાનોની અગેન્સ્ટ હોય છે, ત્યારે એક સબૂત જે આપણી પાસે છે આ છે કે કુરૈશને જો ખબર હોત ને કે આનું નોબલ કેરેક્ટરિસ્ટિક ઇમ્પેકેબલ નથી, આનું કેરેક્ટર ઇમ્પેકેબલ નથી, તો જરૂર એ લોકો કહે, અને જરૂર જ્યારે ઓપોઝિશનમાં આવત તો લખાણ આપણને મળત ઇતિહાસમાં કે આ એનું કેરેક્ટર, તો આપણને ઇતિહાસમાં એ મળતું નથી. ધીસ ઇઝ ધ એવિડન્સ ઓફ હિઝ નોબલ કેરેક્ટરિસ્ટિક. હવે મને બીજી વસ્તુ ઉપર આવ્યું છે, અને તે આ છે કે આયા રસૂલ ખુદા મૂર્તિ પૂજારી હતા, આયા એ મુશરિક હતા. આ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, કારણ કે શું થાય છે અહીંયા સમજવા જેવું છે કે ઘણી વખતે આપણને હદીસો મળે છે કે જે હદીસો બહુ વીક હોય છે, કે જેમાં ઇન્ટરપ્રિટેશનમાં પ્રોબ્લેમ થઈ જાય છે. હું તમને એક એક્ઝામ્પલ હમણાં આપીશ, એમાંથી આપણને ખબર પડશે. ઇબ્ને ઇસ્હાક હતો ને, હી વોઝ અ ગુડ હિસ્ટોરિયન. એણે પોતે એક હદીસ આપી છે, એમાં એમ કહે છે કે અલ્લાહ સુબહાનહુ વ તઆલા રસૂલ ખુદાનું ધ્યાન રાખતા હતા, બહુ સરખી રીતે ધ્યાન રાખતા હતા, ઇન ધ સેન્સ કે એના માટે નજાસત બધી દૂર રાખતા હતા, મુશરિકોની જે શરીયત હતી ને એનાથી દૂર રાખતા હતા, મૂર્તિ પૂજાથી દૂર રાખતા હતા. પણ એણે આવી રીતના લખ્યું કે જ્યારે એ બાલિક થયા ને એની પહેલાં એનું જે દિન હતું ને, એ દિન હતું
એનો જે ધર્મ હતું ને એ લોકો જે ધર્મ પાડતા હતા ને એ હતું. હવે છે આમાં છે ને આમાં ઇફ યુ આર નોટ વેરી કેરફુલ, હવે આવા શબ્દોમાં પ્રોબ્લેમેટિક આપણને થઈ જાય, કારણ કે ઇન્ટરપ્રિટ કરી શકે છે માણસ કે જ્યારે જ્યારે આવી હદીસ આવે તો હદીસમાં જ્યારે આવે લખેલું હોય કે એનો ધર્મ બાલિક પહેલાં એ જે ધર્મ એટલે જે સોસાયટી પાડતી હતી એ પાડતી હતી, તો એમાં માણસો ઇન્ટરપ્રિટ કરી શકે કે એ મુશરિક હતા. સો આ પ્રોબ્લેમેટિક આપણા માટે થઈ જાય છે ઇન ધ સેન્સ કે આ ફર્સ્ટ ઓફ ઓલ ઇટ ઇઝ રસૂલ ખુદાનું, હું પછીથી આવીશ કે રસૂલ ખુદા ક્યાં ધર્મ માનતા હતા. તો રસૂલ ખુદાનું જે ધર્મ હતું ને એ ધર્મ હતું નબી ઇબ્રાહીમ અને નબી ઇસ્માઇલની જે શરીયત હતું ને એના પ્રમાણે ચાલતા. અને મુશરિકો જ્યારે મુશરિક થયા એની પહેલા લોકોનું ધર્મ પણ આ હતું, એટલે લોકો નબી ઇબ્રાહીમ સાથે કનેક્શન કરતા હતા હંમેશા કે અમે નબી ઇબ્રાહીમ પણ અમારા બાપ દાદા છે, કારણ કે એ લોકોની જનરેશનમાં they were following નબી ઇબ્રાહીમની શરીયત. કારણ કે જ્યારે નબી ઇબ્રાહીમ મક્કા બનાવ્યા અને બધાને સાથે લઈ આવ્યા ત્યારે એ શરીયત જે હતી એ નબી ઇબ્રાહીમની શરીયત હતી ને નબી ઇસ્માઇલની શરીયત હતી. એટલે આ લોકોને ખબર તો હતી, પણ પછી શું થયું, કરપ્શન થતું ગયું. તો કરપ્શનમાં પછી લોકો મુશરિકો બન્યા, પણ મુશરિકોમાં પણ એ લોકો તવાફ કરતા હતા કાબાની. હા, તો એ ક્યાંથી આવ્યું? અને પછી લોકો સેક્રિફાઈસ પણ કરતા હતા, એ ક્યાંથી આવ્યું? પણ શું હતું કે એ લોકો મુશરિક બની ગયા. તો અહીંયા ઇટ ઇઝ પોસિબલ કે રસૂલ ખુદા તવાફ તો કરતા હતા, કાબાનો તવાફ કરતા હતા, કારણ કે આપણે હદીસમાંથી મળે છે, અને આ સેક્રિફાઈસ માટે એને દુઆ માટે બોલાવતા હતા. એટલે અહીંયા ઇન્ટરપ્રિટેશન જો આપણે સરખું ન કરીએ તો બીજા ઇન્ટરપ્રિટેશન એવી રીતે ખરાબ રીતે કરી નાખીએ કે એને એમ કહેવામાં આવે કે આ મુશરિકનો ધર્મ પાડતું હતું. એટલે આપણને છે ને બહુ સમજી રીતે આપણને રસૂલ ખુદાને સરખી રીતે આપણે સમજીએ, કારણ કે શું થશે ને તો કે આ ઓરિએન્ટલિસ્ટ છે, તમને ખબર છે ને કે એ લોકો તમને આપણા દિલને કેવી રીતના ખેંચી. આપણી બુકો તમે જોશો ને તો એ બુકો છે ને બહુ આમ એના પુઠાઓ બહુ સારા ન હોય, કલર બરાબર ન હોય ને બહુ જૂની લાગતી હોય, આપણે એ તો નહીં ઉપાડી, બરાબર કે નહીં? એ લોકોની બુક કેવી હોય છે, બહુ એટલી સરસ. તમે એના પિક્ચરો જુઓ, કલર જુઓ, સ્કીમ જુઓ, આપણે બધા એટલા ખુશ થઈ જાય. શું આપણે ઇમોશન પહેલાં લઈ લીધું કે ન લઈ લીધું, પછી આપણે બુક ઉપાડી, બરાબર કે નહીં? અને બુક પહેલાં તો ઇમોશન લઈ લીધું હોય, પછી આપણે બુક વાંચીએ તો એના પન્ના કેટલા સુંદર હોય, બરાબર કે નહીં? પછી આપણે વાંચીએ અને અક્ષરો કેટલા, અને ઇંગ્લિશ કેટલું સારું હોય. ઓલું આપણને ઇંગ્લિશ મળતું હોય, ઓલું ઇન્ટરપ્રિટેશન મળતું હોય. આ તો ઇંગ્લિશ આમ સરખી તો ફ્લાવરી લેંગ્વેજ કરીને તમારું દિલ ખેંચી લે. આપણે વી હેવ ટુ બી વેરી કેરફુલ કે ઇટ્સ નોટ વોટ ઇઝ સ્પોકન ઓર રિટન, બટ વોટ ઇઝ રિટન. વોટ એક્ઝેક્ટલી ઇઝ રિટન ઇઝ વોટ. આપણે ઘણી વખત અહીંયા લેક્ચર આપવા માટે મારે તો તમે સાંભળો છો, તમારે શુક્રગુજાર છું કે તમે મને સાંભળો છો, નહીંતર મારી પાસે એવા કાંઈ શબ્દો નથી કે હું તમે બધાને દિલ ખેંચી લઉં. પણ ઘણી વખતે આપણે લેક્ચરો આવા હોય છે કે બે ત્રણ સેન્ટેન્સમાં તમારું દિલ ખેંચી લે. પણ પ્લીઝ બી કેરફુલ કે યુ હેવ ગોટ ટુ અન્ડરસ્ટેન્ડ કે એ લોકો શું કહે છે, અને તમારી પાસે એવી શક્તિ હોવી જોઈએ. અને મારી પાસે તમે આવીને માગો કે તું આ બધું બોલી ગયો, ભાઈ એવિડન્સ છે તારી પાસે કે નથી, બરાબર કે નહીં? આમ તમે લઈ ન લ્યો, કારણ કે નહીં તો તમારા દિલો ખેંચાઈ જાય, પછી એવી વસ્તુ ઉપર ખેંચાઈ જાય કે આપણે પછી આપણા માન્યતામાં આપણે ડાઉટ આવે ને ધીસ ઇઝ નોટ રાઈટ. તો આપણી પોઝિશન આ છે કે વી ડોન્ટ ફર્મલી બિલીવ કે એ હતા મુશરિક નહોતા, એ મૂર્તિ પૂજારી નહોતા, અને આપણી પાસે એટલી બધી હદીસો છે કે જે અસાબિત કરે છે. ફર્સ્ટ વન ઇમામ અલી અલૈહિસ્સલામ કહે છે કે રસૂલ ખુદાને પૂછવામાં આવ્યું હતું કે તમે મૂર્તિ પૂજારી હતા? કદી નહીં, નેવર. કે તમે શરાબ પીતા હતા? નેવર. આ કોની પાસેથી આવી? હઝરત અલી અલૈહિસ્સલામ પાસેથી આવી છે. એવી જ રીતે ઝૈદ ઇબ્ન હારિસ કરીને એક માણસ હતો કે જે પ્રી ઇસ્લામિક ટાઈમમાં રહેતો હતો, એની સાથે એ કહે છે કે ખુદાની કસમ, અલ્લાહ સુબહાન વતાલે આ મુહમ્મદને પૈગંબરશીપ આપી છે, એને કે રસૂલ બનાવ્યા છે, એને કિતાબ આપી છે. મેં કોઈ દિવસ એને જોયો નથી કે મૂર્તિ પૂજારી હોય કે મુશરિકોની સાથેની શરીયત ઉપર ચાલતો. ધીસ આર ટાઈપ ઓફ હદીસ ધેટ વી હેવ બીન ગેટિંગ. નોટ ઓનલી ધેટ, પણ એ કહે છે કે જ્યારે અમે તવાફ સાથે કરતા હતા, મુશરિકો સાથે શું કરતા હતા? મુશરિકો છે ને ઘણી વખત મૂર્તિ પૂજારી મૂર્તિઓ રાખી દે, જ્યારે તવાફનો ટાઈમ હોય ને ત્યારે તવાફ કરતા હોય ને ત્યારે પછી એટલે તવાફ કરતા કરતા એ લોકો મૂર્તિઓને અડતા. તો કે હું જ્યારે રસૂલ ખુદાની સાથે હતો ત્યારે હું જ્યારે અડ્યો હોય ને ત્યારે મને કે અડ નહીં. પછી જ્યારે પાછો નેક્સ્ટ રાઉન્ડમાં આવ્યો અને પાછો અડ્યો ત્યારે મને ઓબ્જેક્ટ કર્યા
મને કે શા માટે તું અડે છે? મેં તને મના પાડી હતી, અડ નહીં. See, these are the type of hadith that we have. આપણી પાસે છે, સાબિત કરે છે કે રસૂલ ખુદા આવી વસ્તુઓથી દૂર રહેતા. એટલે કહેવાનો મતલબ એમ છે કે અવર પોઝિશન ઇઝ વેરી ક્લિયર. પણ ઓરિએન્ટલિસ્ટને જે ઇસ્લામને નાબૂદ કરવા માંગે છે, કે કુરાનને અંડરમાઇન કરવા માંગે છે, આવી બધી વસ્તુઓ લઈ આવે અને વીક હદીસ હોય કે ઇન્ટરપ્રિટેશનમાં પ્રોબ્લેમ હોય, પછી એ લોકો પોતાનું ઇન્ટરપ્રિટેશન આપીને આવું બધું ફેલાવતા હોય. ત્રીજી વસ્તુ જે આપણે નોંધ કરવાની છે તે આ છે કે આયા રસૂલ ખુદાને પૈગંબરશિપ વહી આવી 40 વર્ષે. હવે અમુક ડિસ્કશન થાય છે કે એ પ્રોફેટ બન્યા 40 વર્ષ પછી કે પહેલેથી પ્રોફેટ હતા. હવે આ ડિસ્કશન આપણને ઘણી વખતે મળીએ છીએ, બરાબર કે નહીં? તો એમાં ઘણી હદીસો જે છે વિચ આર વેરી એક્સેજરેટેડ હદીસ, જે આના ઉપર વાતો થાય છે, તો મુફસ્સિરો એ હદીસોને લીધી નથી. પણ આપણી પાસે જેન્યુઇન હદીસ છે કે જે બતાવી આપે છે કે રસૂલ ખુદાના પૈગંબર પહેલેથી જ એ પૈગંબર હતા. 40 વર્ષ પછી નથી પૈગંબરશીપ મળે, પહેલેથી જ એની પાસે એની પાસે આ હોદ્દો હતો કે પૈગંબર હતા. એટલે આ હદીસો ઉપરથી આપણે મુફસ્સિરોને આપણે કહી શકીએ છીએ. અને આ હદીસો એવી હદીસો છે કે ધીઝ આર સ્ટ્રોંગ હદીસ. તો એમાં એક હદીસ આપણને મળે છે, વી કાન્ટ ગીવ યુ સો મેની ઓફ ધેમ, બટ એક આપણે કહી શકીએ કે જ્યારે એ નીકળતા હતા એના ઘરેથી ગારે હીરામાં જવા માટે, અને ત્યાં એ સક્લુઝનમાં હતા, ઇબાદત કરતા હતા, તો જ્યારે નીકળતા હતા ત્યારે પથરાઓ અને ઝાડો એને સલામ કરતા હતા. અને આ રસૂલ ખુદા જોતા પણ હતા કે કોણ સલામ કરે છે. પણ જ્યારે આ લોકો સલામ કરતા હતા, ધીઝ આર પાવરફુલ હદીસ, કે આ લોકો સલામ કરતા હતા, એના ઉપરથી પણ આપણે કહી શકીએ છીએ કે ઓન ધેટ બેઝિસ કે એક સ્ટેટસ હતું રસૂલ ખુદાનું, અને પૈગંબર પણ પહેલેથી જ હતા. અને 40 વર્ષે પછી એને કહેવામાં આવ્યું કે હવે તમે તમારી પૈગંબરશીપ ડિક્લેર કરો. છેલ્લે આપણને જે વસ્તુ મેં તમારું ધ્યાન ખેંચ્યું છે તે આ છે, તો એની માન્યતા કઈ હતી. હવે મુશ્રિકોમાં પણ એક ગ્રુપ હતું કે જે ગ્રુપ ને કહેવાતું હતું હુનુફા. એ ગ્રુપ હતું કે જે નબી ઇબ્રાહીમ અને નબી ઇસ્માઇલની શરીયત પ્રમાણે ચાલતા હતા. તમે જોશો ને તો કુરૈશમાં બની હાશિમ જે લોકો હતા ને, એ લોકો હુનુફા તરીકે દેખાતા હતા. એ લોકોમાં એ લોકોની માન્યતા હતી આ નબી ઇબ્રાહીમની શરીયત પ્રમાણે અને નબી ઇસ્માઇલની શરીયત પ્રમાણે. અને આપણે જોશું કે અબ્દુલ મુત્તલિબને જ્યારે એનો દીકરો થયો ને, જે આપણે કહીએ છીએ કે રસૂલ ખુદાના બાપા હતા, એણે એનું નામ અબ્દુલ્લા રાખ્યું. અબ્દુલ્લાનો મતલબ શું? અબ્દ ઓફ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા, અબ્દુલ્લા. તો એના ઉપરથી આ તો તમને એક ખાલી અમુક એક્ઝામ્પલ આપું છું કે એના ઉપરથી આપણે કહી શકીએ કે બની હાશિમના પર્ટિક્યુલરલી અબ્દુલ મુત્તલિબની જે ફેમિલી હતી એ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાને માનવાવાળા, એ લોકો તૌહીદના કોન્સેપ્ટ ઉપર. અને સબૂત આપણને ક્યાં મળે છે કે જ્યારે રસૂલ ખુદા ઇન્વિટેશન આપતા હતા ને લોકોને, ત્યારે નબી ઇબ્રાહીમને યુઝ કરીને ઇન્વિટેશન અને કહેતા હતા કે જો આ નબી ઇબ્રાહીમની શરીયત પ્રમાણે હું તમને, એટલે નબી ઇબ્રાહીમ જે હતા આપણા રોલ મોડલ હતા, એ ત્યાં જ હું તમને પાછો બોલાવું છું. અને એ લોકોને કહેતા હતા કે જો રસૂલ નબી ઇબ્રાહીમ દુઆ કરતા હતા, એ મારા પરવરદિગાર, તું એવા રસૂલને મોકલ કે જે તારી આયતો પડશે અને માણસોને હિકમત આપશે અને માણસોને એને પાકીઝા રાખશે. તો કે આનું જે રિઝલ્ટ છે એ હું છું. આઈ એમ ધ પર્સન. એ જે દુઆ કરતા હતા નબી ઇબ્રાહીમ, એની દુઆ પરવરદિગાર કબૂલ કરીને મને મોકલ્યા છે તમારી પાસે. અને પછી રસૂલ ખુદાને પણ કહે છે કુરાનમાં, અલ-આમમાં, કે કહી દો એ લોકોને કે તને જે ધર્મ આપવામાં આવી, અલ્લાહ સુબ્હાનહુ તને હિદાયત આપી છે, અને જે હિદાયત આપી છે તે એ ધર્મ છે કે જે ધર્મ નબી ઇબ્રાહીમનું હતું. અને નબી ઇબ્રાહીમ અલ્લાહ સુબ્હાનહુ
અલ્લાહ સુબહાન વ તઆલાને માનતા હતા, એટલે કે એ તૌહીદ ઉપર હતા અને મુશ્રિકોમાંથી નતા, કહી દે એ લોકોને. અને અહીંયા પછી આપણને આનાથી સબૂત મળે છે કે રસૂલ ખુદાનું જે ઇસ્લામના આવ્યા પહેલા જે ધર્મ હતું ને, એ નબી ઇબ્રાહીમ ને નબી ઇસ્માઇલની શરીયત પ્રમાણે ચાલતો. અને આનો હિસાબ કિતાબ આપણને એની હિસ્ટ્રીમાંથી મળે છે કે જો એને એક એસ્ટેબ્લિશ કરી નાખ્યા હતા કે એ કેવ ઉપર જતા હતા અને ત્યાં ઇબાદત કરતા હતા. શા માટે ત્યાં ઇબાદત કરતા હતા? અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ને ત્યાં જ વહી આવી, કારણ કે આ મુશરિક આ કાબા મૂર્તિઓથી ભરેલું હતું. એ જ્યારે ત્યાં જતા હતા ઇબાદત કરવા, ત્યારે જ્યારે એનું જે ઓપનિંગ હતું કાવે હીરાનું, એ સીધું મક્કા એટલે શું કાબા તરફ હતું. અને જ્યારે એ ઇબાદત કરતા હતા તો એ કેવમાં ઇબાદત કરતા હતા કે જ્યાં મુશ્રિકોનું કોઈ પણ જાતની નજાસત નહોતી, કોઈ પણ જાતની મૂર્તિઓ નહોતી, કોઈ પણ જાત એટલે દૂર હતા બધાથી. અને ત્યાં એ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાની ઇબાદત કરતા હતા, કારણ કે એનું જે કોન્સેપ્ટ ઓફ તૌહીદ હતું એ બહુ પ્યોર હતું. હવે સવાલ અહીંયા ઊભો થાય છે કે ઇસ્લામ તો આવ્યું નહોતું, કુરાન તો આવ્યું નહોતું, ત્યારે તો ખુદાને આ કેવી રીતે આ કોન્સેપ્ટ પ્યોર થયું? તો આપણને કુરાન જ આમાં આપણને સાક્ષી આપે છે. કુરાનની આયત છે સૂરે શુરામાં 52મી આયતમાં આપણે જોશું તો અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કહે છે કે મારા હુકમથી તને હિદાયત આપ્યો છે. તને જાણ નહોતી કુરાન શું ચીજ છે, કિતાબ શું છે, તને જાણ નહોતી ઇસ્લામ શું ચીજ છે, પણ અમે એક નૂર બનાવ્યું કે જે નૂર અમે જેને ચાહે છે એ નૂરથી એને હિદાયત આપે છે. સો એના જે ચાહવાવાળા હતા, જેમ કે પૈગંબરો અને માસૂમો અને ઇમામો, એ લોકોને અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણે કહીએ આપણી લેંગ્વેજમાં, ઇંગ્લિશ લેંગ્વેજમાં હોલી સ્પિરિટ કહીએ છીએ, એ આ નૂર બનાવ્યું હતું કે જે નૂર જેને ચાહે એને આપે છે. તો ભલે ઇસ્લામ ને કુરાન આવ્યું નતું, પણ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ક્લિયરલી સૂરે શુરામાં આપણને 52મી આયતમાં આનું ડિસ્કશન છે કે જો આ નૂર જે પેદા કરે છે, ને આપણા પ્રમાણે આ બિલીફ છે કે આ નૂર જેને ચાહે છે એને એવી રીતે હિદાયત આપે છે. એટલે અહીંયા આપણને આ નકશો હું એ હિસાબે કર્યો કે આપણા મગજમાં રસૂલ ખુદાના ઇતિહાસથી એની પર્સનાલિટી આપણને ખબર પડે કે એવી પર્સનાલિટીથી કે આ બધું એને આપ્યા પછી કેટલી એની લીડરશિપ ઇફેક્ટિવ અને ઇમ્પ્રેસિવ અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કરી આપી હતી. નેક્સ્ટ વીક આપણે જાશું તો 3rd ફેક્ટર ઉપર આપણે આવશું ઇન્શાલ્લાહ. જો 2 ફેક્ટર મેં કરી નાખ્યા, 3જું, 4થું, 5મું, તો તમે આ રસૂલ ખુદાની આ જે જીવન ચરિત્ર છે આપણને સરખી રીતે સમજ પડે. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.